हेलो जय श्री कृष्ण सीताराम केम छो बधाय मजामा। तो शू करे आपड़ा यूट्यूब फैमिली। तो हालो आज आपणे एवा सही मोटी बेन ने घरे। तो जो आ कानुडाना लग्न थाय छे तो आज लग्नना लाडवा खावा एवा टकलीना। तो जो एनी टको पण कराव्यो नाख्यो छे। आज लग्ननुं फरस दिवस छे तो आपणे हालो लाडवा खावा आव्या छे। तो जमवा बेसी जाई। तो આપણે યુટ્યુબ ફેમિલીને બધાને મળી લઈ તો વિડીયો લઈ લઈ। તો જો અમારે આ ગામડામાં પરંપરા છે કે આ રીતના લગ્ન હોય તો એને ખાસા ઘીના લાડવાના। તો જો આ બધા મહેમાનને સગા વાલા સંબંધીઓ બધાને પણ તેડાવ્યા। તો આ સેંદડાના સમાજની રોશની છે। तो खास કરીને આગળ જોડાઈ રહેજો। તો આપણા યુટ્યુબ ફેમિલી છે બધા સબસ્ક્રાઈબરો જ। એમાં નાના નાના બાળકો તો બહુ જ ખુશ થઈ જાય। तो अपना भाणुभाई कहे छे कि अमारे बधाने लई लियो लागट। तो हालो आपणे बधाने आपणे यूट्यूब फैमिली ने कोईने नथी बाकी राखवा। ओलो के अमारे लई लियो ओलो के अमारे लागट आपणे बधाने आपणा विडियोमां लई लीधा छे। तो खास करीने आगळ जोडाई रहेजो। विवेकभाई ने बुधाभाई ने बधाई जयमा छे ऊंधे माथे पीरसवामां। तो जो आपणा कमलेशभाई पण कहे छे बधाई मळे छे बहु खुश छे। तो त्यारे लगन गाळानी सीजन हती तो बेने एनी लाडा नहोता खवराव्या। तो आजे बधाई मेहमानोने तेड़ावीने लाडवा जमाड़ी दीधा छे। तो बधाई सगावाला जो आवीने लाडवा जमे छे। तो कोई मेहमान के ओलू के अमने लियो ओलू के अमने लियो એટલે કોઈને બાકી નથી રાખ્યા। लागत फरता આપણે આટો મારી બધાયને લઈ લીધા છે। ઈ કોઈને એમ ન થાય કે અમને ઓલું ન થાય કે ના લીધા એમ। તો આ રીતના આપણે બધાને આપણા સબસ્ક્રાઈબરોને ને સગા સંબંધી વાલા બધાય વાલા સગાને લઈ લીધા છે। તો જો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો। તો હાલો હવે આપણે પણ थारी लईने जमवा बेसवानी तैयारी करिए। हजी तो पण मेहमान आवे ज छे। कानुडाना मामा ने मासीओ ने मामीओ तो जो ए पण बधाय जमवा बेसवानी तैयारी करे छे। जणे पण बधाय आदमीए जमी लीधुं छे। तो जो जीजाजी पण वराजाना दादाए पण आम जम्या छे ऊंधुं काली। जो कि अमारा दादा दीकरानो लई ले पण दादा ने दीकरो पण गगो रोयो ज छे आव्यो ज नहीं। एनी मासी पासे धरा रोयो गयो। तो हवे आपणे पण जमवा बेसवानी तैयारी करिए। जो वारो आवी जाय तो थारी लईने जमवा बेसी जाई। तो मेहमानो पण बधाय बाकी हता ए हवे बेसी जाय ने आपणे जो कानुडो पण कोई पासे नथी जातो एनी मासीने देखी गयो मासी पासे ज जावुं। तो मैं कीधुं हालो हवे आपणे हजी एक वारो आवे एम नथी मेहमान बाकी छे। तो रसोड़ा विभागमां टसाभाईने मळी आवीए। तो एक नंबर टसाभाईनुं रसोडुं छे। तमारे कोई पण ने केवुं होय तो खास करीने आगळ जोडाई रहेजो। भजियानो जो विडियो के टसाभाई के लई ल्यो एक नंबर भजिया एवा पोसा बनाव्या दाळ ने टसाभाईनुं रसोडुं ज एक नंबर होय। तो जो दाळनी डोल भरे छे
તો દાળ પણ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી છે ને, તીખીને તન મંડળીઓ બનાવી ટસાભાઈએ. તો જો આપણા સબસ્ક્રાઈબરો મળ્યા તો એને પણ આપણે પતરી જોઈ થાય તો એને પણ મળ્યા હવે શાક ભરવા આવ્યા છે. શૈલાભાઈ તો મેં કીધું લઈ લઈ તો એ પણ જો શાક ભરે છે, બટેકાનું ને એવું રીંગણાનું ટમેટાનું ઊંધિયું શાક જેવું લાગે છે. આ બધાય આપણા સબસ્ક્રાઈબરો જ છે હો. આપણને બહુ સપોર્ટ આપે, લાઈક શેર સબસ્ક્રાઈબ. તો બધા જમવા બેઠા છે. તો જો આ સુરમાના લાડવા છે. તો કમલેશભાઈ કહે છે લાડવા નથી બનાવ્યા પણ નકરા કાજુ બદામ નાખ્યા છે. તો આ રીતના હોય અમારે ગામડામાં જો મસ્ત. આપણે તેના પણ લાડવા બનાવીને તમને બતાવવા છે. એક નંબર સુરમાના લાડવા બન્યા છે. હટીને લાડવા ખાધા છે. તો જો મામા ઘરનું માસી રોકેટ લઈ આવ્યા છે વરરાજા માટે. વરરાજાની માસી એને મામી એને જો આપ્યા છે કાર્ડ. તો કપડાં પણ લઈ આવ્યા છે મસ્ત મસ્ત. તો અમારે આવી ગામડાની પરંપરા છે. તો જો એને મામાના ઘરના મીઠાઈ પણ લઈ આવ્યા છે. ડબ્બા ઘણા પણ લઈ આવ્યા છે. તો જો બધા મહેમાનો બેઠા છે, બધા જમીન રસોડું પૂરું થઈ ગયું. તો આપણે બધા ઘરે આવીને બેઠા સમાજેથી. તો બહુ મજા આવી મહેમાન સાથે. તો પણ મામાના ઘરની મોજડી પણ સરસ લઈ આવ્યા છે મામાને. તો સરસ છે હો મોજડી, એક નંબર વરરાજાની. તો હાલો હવે આપણે મહેમાનને સોડા પીવડાવી દઈએ. તો હવે મહેમાનને હોઈ જવું ને એવું હાલે છે રોકાવાનું. તો શું રોકાવાનું આયોજન થાય તો હેલો તમને આગળ મળાવશું. તો ખાસ કરીને જોડાઈ રહેજો. આજે બહુ મજા આવશે. વિડીયો સારો લાગે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને ખાસ કરીને કોમેન્ટ તો કરજો જ આપણે આ સબસ્ક્રાઈબરો, તો જ ખબર પડે આપણને. વરરાજાન માસીઓ ને મામીઓ જો પેલા લાડવા ખાઈને ગરમ કર્યા ને હવે પણ આપણે સોડા પાઈને મહેમાનને ઠંડા કરીએ. વરરાજાને દાદો જો ને હુતા હુતા સોડા પીએસ. વરરાજાને પપ્પાને આ વરરાજાને દાદાને. તો હાલો હવે આપણે સુરમું હતું તો મહેમાનને મોકલાવાનું હતું કે મામાને ઘરે આજુબાજુમાં બધાને કે આપણે મોકલાવવા છે. તો થોડુંક આ ડબરા ભર્યા છે એમણે તો એ કે આપણે થોડુંક ગરમ કરીને જો ગોળ ને ઘી નાખીને આપણે સેજ ગરમ કરીને પાઈ લઈને ઘી વધારે નાખીને ગોળ તો એક ચમચો નાખીને તો આ પણ રીતના આપણે લાડવા બનાવી દીધા. મહેમાનને મોકલવાના છે. વરરાજાને મામાને જો વરરાજાને પાસે કાઠોટ લઈ આવ્યા. વરરાજો આગળ ખાહે હો, વરરાજાને બહુ ભાવે જો. જુએ છે મારા સામું. આખો લાડવો કે મોઢા મેલું. વરરાજો આગળ કેમ આખો લાડવો ખાઈ જવાનો, નકર ભૂકો તો કરશે જ. આંગળીયું ભરાવીને જો કૂસો કરે. ખાવું તો ક્યાં કાંઈ હોય. તો હાલો હવે આપણે રોકાઈ જવાનું થયું. તો એ કે મહેમાન માટે પકોડા બનાવવાના છે. તો હાલો આપણે બધું લઈ આવ્યા છે. તો એ હવે આપણે તૈયારી કરીએ. બ્રેડના પેકેટ લઈ આવ્યા છે.
તો આવું બધું છે. તો હાલો હવે એમાં આપણે બટેટા બફાઈ ગયા છે ને મસાલો તૈયાર થઈ ગયો છે અને સાઈઝની કોથળી આવી તો એ પણ હવે આપણે ઠલવી નાખીએ. આ લીલી ચટણી પણ ઘરે બનાવી છે, ગ્રીન ચટણી. તેલ પણ મુકાઈ ગયું છે. હવે ખાસ કરીને હાલો આગળ જોડાઈ રહેજો. વિડીયો ઘણો મોટો થઈ જાય એમ હતો તો આ રીતનું આપણે બધું થોડું થોડું બતાવી દીધું. મહેમાનને સાંજે નીકળી જવાનું છે, બસમાં બેસી જવાનું. તો બેન કે તું રોકાઈ જાય તો આપણને તાણ પડે નહીં. તો મહેમાનને હજી કે પકોડાને ખવડાવી દઈ. મહેમાન હોઈ જવું કરે છે. તો આ રીતના હાલો હવે આપણે પકોડા બનાવી નાખ્યા છે. તો કેવા લાગે આપણા પકોડા તો ખાસ કરીને કમેન્ટ કરજો કે સરસ બન્યા. તો હજી પણ મીઠાઈ સાથે છે. તો મહેમાનને જો જમવા બેસાડી દીધા એને બસ આવી જાય એમ છે. તો વહેલા પછી આપણે બેસવું. તો વરાજો જો માસી ભેરો જમવા બેસી ગયો ને સાઈઝ જ પીએ છે નકરી. આગળ માસીની વયા જાહે ખબર એ પડશે ને વરાજાને. સાઈઝ જ નકરી પીએ. હાલવા ટાણે માસી પણ રોહે ને ભાણેજી પણ રોહે એવી આલાખી છે. તો જો મહેમાન હવે નીકળી જાય છે, એની બસ આવે છે. તો હવે આપણે મહેમાનને જો મૂકવા આવ્યા છે, ગાડીમાં બિહાડવા તો ટાટા કરે છે. તો આપણા વિડીયો પણ એને પણ જોયા આવી ગયા તો બહુ મજા આવી એને. તો એ પણ કે અમારો વિડીયો લ્યો તો મેં કીધું હાલો આપણે સબસ્ક્રાઈબરોને જાય છે તો એને મૂકી આવીએ અને વિડીયો લઈ લઈ. તો મયુરભાઈ ને કિશનભાઈ પણ મામાને ઘરે જાય છે તો ત્યાં મૂકવા જાય છે ફાટકે. તો એ પણ બેસી ગયા છે. અને જો એલો હમણાં માસીને મૂકવાનો નથી, એને ખબર પડી ગઈ છે કે માસીની વયા જાય છે એટલે તરાર. અને અત્યારે સાંજની બસ છે તો નીકળે છે. તો ઓલો પણ આગળ તરાર રોઈને જાય છે. જો એને જવું જ છે, માસીને નથી મૂકતો. નાનું છે નકર તો ત્યાં તેડી જાય એમ છે. તરત જા મૂકશે તો નહીં જ. નાનીને એમ થાય કે છોકરાને તેડી જવું પણ હજી છોકરો નાનો છે પણ તોય બેસી ગયો છે. તરત જો ગયો તો તું મહિનો છાનો રહ્યો. જોલે ખીજાણો કોઈ પાસે નથી જાવ એને માસી પાસે જ જવું છે. તો જો આ રીતનું છે. મહેમાનને આપણે મૂકવા આવ્યા છે, એ મહેમાન વયા જાય છે. તો મહેમાનને પણ લાડવા ભરી દીધા છે. તો મહેમાન પણ બધાય નહીં કે વરાજાના લગ્નમાં આપણે પાડોશીમાં બધાય તો ન આવી શકે તો ધરાર મોકલા છે. આપણે બનાવ્યા એટલા બધાય મોકલી દીધા છે. તો ત્યાં પણ એ કે આવી વસ્તુ મીઠાઈ તો એ મલક લઈ આવ્યા છે પણ આપણે અહીંની પણ મીઠાઈ મોકલીએ ને બાય બાય ટાટા જો વયા ગયા. ભાઈ રૂવે છે હજી, એને પણ જાવું હતું. તો હાલો આ રીતનું પણ આપણને બેને દીધું છે સુરમું. તો હવે આપણે એને પણ પાઈ લઈને ઘરે લઈ આવ્યા. અહીં જે આવતા રહ્યા છે એ આપણે મોડા. તો મેં કીધું હાલો હવે આપણે ઉઠીને પણ પાઈ લઈને થોડુંક બનાવી નાખીએ, લાડવા વાલ લઈ. સુરમું તો જો કે મને ના બહુ મજા આવે એટલે આપણે પણ આ રીતની પાઈ લઈને લાડવા બનાવી નાખીએ. તો જો હાલો આપણે આ પણ રીતના બનાવી નાખ્યા. તો લાડવો હોય તો રસ ભર્યા રહીએ, ખાવાની બહુ મજા આવે. વિડીયો સારો લાગે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અને 2-3 દિવસ આ રીતના ખવાય. 3 દિવસ પછી આ ઉનાળો આવી જાય ને તો પછી હવે પાછા ગરમ કરીને ખવાય. નકર તો આ ઘઉંનો લોટ હોય તો ટાટા ભારે લાગે. તો મોહિની કે માસી હજી મીઠાઈ છે ને 2 ડબ્બા કે તમે લેતા જાઓ, અમે કેટલી ખાવું. તો જો 2 ડબ્બા પાછા ભરી દીધા કે મયુર હાટું. તમે કે મહેમાનને કાંઈ હાંસવા ને તો ધરારીને દઈ પા 2 ડબ્બા. તો એ પણ જો એને મીઠાઈ લઈ આવ્યા હતા.
વરાજાન મામાન કરના તો એમાંથી તારા 2 ડબ્બા આપ્યા આપણને મયુર હાટું. તો આવું બધું છે. તો હાલો સાંજે જ આપણે આવતા રહ્યા 10 વાગે મોડા નવરા થયાથી પછી. તો મેં કીધું હાલો અત્યારે હવે લાડવા વાળીને યુટ્યુબ ફેમિલીને મળી લઈ. તો ખોલવાની બહુ કોશિશ કરી પણ ડબ્બો ખુલતો નથી. મયુરભાઈ ઉઠશે તો ખોલશે. તો હજી આમ લાગી મને હસોડી પટી. તો મેં કીધું હાલો હવે ખોલવાની જ કોશિશ કરી. તો હાલો આપણે બેનને જઈ આવ્યા ને લાડવા ખાઈ આવ્યા ને પાછા ભેરા લાડવા ભરતા આવ્યા. વિડીયો સારો લાગે તો લાઈક કરજો.